હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય અંગ્રેજી યુનિટ 5 હેપી ક્લાઉડ્સ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। નીચેના વાક્યોને તેમની સામેના ચિત્રો સાથે જોડવાના છે। ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ આપણે જોડવાના છે। એક્ટિવિટી 1, નીચેના વાક્યોને સામેના ખાનામાં ફરીથી લખવાના, એટલે આ વાક્યો આપેલા છે તે આપણે જોઈને લખવાના છે। એક્ટિવિટી 2, યોગ્ય વિકલ્પ પસંદ કરીને નીચેનો સંવાદ પૂર્ણ કરો। પહેલામાં ગુડ મોર્નિંગ આવશે, બીજી ખાલી જગ્યામાં ફાઇન આવશે, ત્રીજીમાં કેક આવશે અને ચોથીમાં પાપા આવશે। હવે એક્ટિવિટી 3, નીચેના શબ્દોને તેમના અનુરૂપ ચિત્ર નીચે લખવા। ચિત્ર આપેલા છે અને શબ્દો પણ આપેલા છે, તે શબ્દો આપણે અહીં લખવાના છે। હવે નીચે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં હેપી આવશે, બીજામાં જંગલ આવશે, ત્રીજામાં સન આવશે અને ચોથામાં સ્માઇલિંગ આવશે। હવે એક્ટિવિટી 3B, જોડકા જોડી વાક્ય બનાવો। અહીં જોડકા જોડવાના છે એના બી વિભાગ સાથે। હવે એક્ટિવિટી 3C, તો આપણે જે ઉપર જોડકા જોડ્યા વાક્યો બનાવ્યા તે વાક્યો આપણે નીચે સરસ અક્ષરથી લખવાના છે। એક્ટિવિટી 3D, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો। હવે એક્ટિવિટી 3E, પાઠમાં ન આવતા શબ્દો ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે। હવે આવશે એક્ટિવિટી 4, નીચેની પરિસ્થિતિમાં તમે શું કહેશો? યોગ્ય વિકલ્પ પસંદ કરો। કોઈ તમને પહેલીવાર મળે ત્યારે તો નાઇસ ટુ મીટ યુ, બી આવશે એમાં। કોઈ તમને થેન્ક યુ કહે ત્યારે તો બી આવશે વેલકમ। તમારી કોઈ ભૂલ થાય ત્યારે સી સોરી। પછી કોઈ તમને હાવ આર યુ એમ પૂછે ત્યારે તો આઈ એમ ફાઇન। હવે આગળ એક્ટિવિટી 5, ગણો અને અંકમાં જવાબ લખો। અહીંયા ટપકા આપેલા છે તે ગણવાના છે અને સામે લખવાના છે ગણી। તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।